રેડિયો સિટી વાર્તા.com 2002 ની સાલમાં કર લો દુનિયા મુઠ્ઠી મેં આવા સ્લોગનથી ધીરુભાઈ અંબાણીએ ટેલિકોમ બિઝનેસની શરૂઆત કરેલી. એ સમય યાદ છે તમને? 500-600 રૂપિયાની અંદર ઇન્ટરનેટ વાળા પેલા સિલ્વર કલરના મોબાઈલ ફોન્સ મળતા, સાવ નાનકડા, હથેળીમાં સમાઈ જાય એવા. એ સમયગાળો ભારતમાં ઇન્ટરનેટના ફેલાવા અને વપરાશ વધારનારો રિવોલ્યુશનરી સમય હતો. એની પહેલા સુધી મોટા ભાગના ભારતીયોએ ઇન્ટરનેટ માત્ર નામ જ સાંભળેલું, એના વિશેની બીજી કોઈ માહિતી આપણને નહોતી. અને હવે જ્યારે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં બધાના હાથમાં સ્માર્ટફોન્સ છે, તો 10 મિનિટ માટે પણ જો ઇન્ટરનેટ બંધ થાય તો આપણી દુનિયા ઊંધી જતી થઈ જાય છે. ગુડ મોર્નિંગ, રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. આજના સમયમાં ઇન્ટરનેટ વગરની દુનિયા કે જિંદગી કલ્પવી મુશ્કેલ છે. પણ આ ઇન્ટરનેટની શરૂઆત ક્યાંથી થઈ હશે? કેવી રીતે થઈ હશે? ઇન્ટરનેટનો ઓનર કોણ? હુ રેગ્યુલેટ્સ ઇન્ટરનેટ? આપણા માટે આ બધા જ પ્રશ્નોના જવાબ હજી સુધી મોટા ભાગે અજાણ છે. ઇન્ટરનેટ આપણા માટે છેલ્લા 20-22 વર્ષની ઘટના છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં ઇન્ટરનેટની શોધ 60s એટલે કે 60ના દશકમાં થયેલી. વર્ષ હતું 1969 અને દિવસ હતો 7મી એપ્રિલનો. 7મી એપ્રિલ 1969 એટલે કે આજથી એક્ઝેક્ટલી 62 વર્ષ પહેલાની ઘટના. 50sના દાયકામાં નોર્થ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચેની કોલ્ડ વોર ચરમસીમા પર હતી. બંને દેશો ન્યુક્લિયર પાવર હતા અને આ બંને દેશોના લોકો હંમેશા એવા ભયમાં જીવતા કે એમને ગમે ત્યારે ન્યુક્લિયર બોમ્બ મારાનો કે એના હુમલાનો સામનો કરવો પડી શકે. આ સમયમાં અમેરિકન આર્મીને એવી જરૂરિયાત જણાઈ કે એમની પાસે એક એવું કમ્યુનિકેશન નેટવર્ક હોવું જોઈએ કે જેને સોવિયત યુનિયન ટ્રેસ ન કરી શકે. એ સમયના કમ્પ્યુટર્સ ખૂબ મોટા અને ખૂબ એક્સપેન્સિવ હતા અને ઘણી બધી જગ્યાએ ઉપલબ્ધ પણ નહોતા. They were exclusively used by military scientists and university staff. એ સમયે ટેકનોલોજીનો વપરાશ કરવા માટે આ સાયન્ટિસ્ટ્સ અને સ્ટાફને દૂર સુધી ટ્રાવેલ પણ કરવું પડતું. એટલે એમણે ટાઈમ શેરિંગના કોન્સેપ્ટ સાથે કામ કરવાની શરૂઆત કરી. પણ એમાં સાયન્ટિસ્ટ્સ કમ્પ્યુટરની એકચ્યુઅલ સ્ટ્રેન્થનો અમુક ટકા હિસ્સો જ વાપરી શકતા. આ પ્રોબ્લેમના સોલ્યુશન તરીકે એક એવું નેટવર્ક શોધવાની જરૂરિયાત ઊભી થઈ કે જે લાર્જ સ્કેલ પર કમ્પ્યુટર નેટવર્ક હોય, કમ્પ્યુટર્સને જોડી શકે અને એની ક્ષમતાનો ઉપયોગ થઈ શકે. એના માટે અમેરિકાના પેન્ટેગોનમાં અમેરિકન સૈન્યની એક પ્રી યોજનાના ભાગરૂપે અમુક કમ્પ્યુટર્સને જોડીને એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું, જેને યુદ્ધ દરમિયાન અમેરિકન સેના માટે મહત્વના સંદેશાઓની આપ-લે કરવા માટે અને ડેટા ટ્રાન્સફર માટે વિકસાવવામાં આવેલું. આ કામ અમેરિકન સેના વિભાગે માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાથે મળીને એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્કના નામથી ડેવલપ કરેલું. એ દુનિયાનું સૌથી પહેલું ઇન્ટરનેટ હતું. બેઝિકલી ઇન્ટરનેટનો અર્થ એટલે આંતરજાળ એવો થાય. એઝ વી નો કે ઇન્ટરનેટ એક પ્રકારનું ગ્લોબલ નેટવર્ક છે જે દુનિયાભરના બધા જ કમ્પ્યુટર નેટવર્કને એકબીજા સાથે જોડે છે, જે રાઉટર્સ અને સર્વરના માધ્યમથી એકબીજા સાથે જોડાય છે. આ દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે જેને ડેટાના આદાન પ્રદાન માટે વાપરવામાં આવે છે. 1969માં ઇન્ટરનેટના પહેલા પ્રયોગ પછી 1970ની સાલમાં રોબર્ટ ઈ કાન અને વિન્ટ સર્ફ નામના 2 અમેરિકન ડેવલપર્સે ઇન્ટરનેટ પ્રોટોકોલ સૂટ ડેવલપ કર્યો, જે ડેટા ટ્રાન્સફર માટેનો જરૂરી ઇન્ટરનેટ પ્રોટોકોલ બની ગયો. અને એટલા માટે જ રોબર્ટ અને વિન્ટને ફાધર ઓફ ઇન્ટરનેટ કહેવામાં આવે છે. જો કે they are considered to be father of internet, not the owners of internet. ઇન્ટરનેટ એક કલેક્ટિવ ઓનરશિપ પ્રોગ્રામ છે. કોઈ પણ કંપની, સંસ્થા કે સરકાર પોતપોતાના ઇન્ટરનેટને મેન્ટેન કરવાની જવાબદારી ધરાવે છે. જો કે અમુક એવી એજન્સીઝ કામ કરે છે કે જે ઇન્ટરનેટ વ્યવસ્થિત ચાલે એ માટેના સ્ટાન્ડર્ડ્સ નક્કી કરે છે. W3C એટલે કે વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ એ એક એવી જ સંસ્થા છે કે જે ઇન્ટરનેટ માટે ગાઈડલાઇન્સ, સ્ટાન્ડર્ડ અને રિસર્ચ કરવાનું કામ કરે છે. હવે એ જ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જો તમે ગૂગલ પર સર્ચ કરશો ને, તો ઇન્ટરનેટની બર્થ ડેટમાં તમને 1st Jan 1983 દેખાડશે. But that's not completely true. 1 જાન્યુઆરી 1983 ઇઝ ધ ડેટ કે જે દિવસથી અલગ અલગ કમ્પ્યુટર સિસ્ટમે એકબીજા સાથે સ્ટાન્ડર્ડ વેમાં કમ્યુનિકેશનની શરૂઆત કરી.
એની પહેલા છૂટા છવાયા ઇન્ટરનેટનો ઉપયોગ થતો. આજે જે ઇન્ટરનેટ વગર આપણે અધૂરું ફીલ કરીએ છીએ, કોક જમાનામાં દુનિયા આખી એના વગર જ ચાલતી, અને એ જમાનો આપણે જોઈને મોટા થયા છીએ. વેલ, ઇન્ટરનેટની આજની વાર્તા.comની વાર્તા એને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય તો ચોક્કસ મને લખીને મોકલી આપજો. રેડિયો સિટી 91.1 ટ્યુનિંગ કર્યું છે તમે. મારું નામ છે પૂજા. ગુડ મોર્નિંગ. રેડિયો સિટી વાર્તા.com